હાલો પપ્પા, નવો વ્લોગ ચાલુ થઈ ગયો, કહી દો બધાને. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. હર હર મહાદેવ. અને આ બધા તૈયાર થઈને ક્યાં જાવ છો? હા, પાછો મેળ ઓલી વખતે અડધે લગી જવાનું, મારે પગ દુખતું તો ડામકુંડ લગી જવાનું, પછી મેં તો પૂરો કરી, બીજું હું ભવનાથ લગી જાઉં. આ તો છેલ્લે સુધી જવું છે ને? હા, એ ત્યાં લગી જાઉં, બીજું હું દર્શન કરીશું સાધુ મહારાજના. ભોલેનાથ, હા, ભોલેનાથની દયાથી. પછી આવતા વર્ષ તો એ તો તૈયાર તૈયાર. હા, આવતા વર્ષ કોને ખબર છે? આમાં વાટ નો જોવા. હા, જઈ આવે. એકેય વસ્તુને ટળાય નહીં, મન થાય એટલે જઈ આવવાનું. મન થાય એટલે જઈ આવવાનું, દર્શન કરી આવવાનું, બીજું શું હોય. રેડી હો આપ? આ તૈયાર તો દિવસનો તડકો ખાધો, આ તડકો ખાવાનો નથી ને? હા, આજ તો ટાટા પર જાય હાલે એમ. પછી રાતે ભજન, રાતના ભજન હા, ભજન એ છે તો સાંભળીશું ઘડીક વાર, બીજું શું હોય. પછી આવી જાવ. હા, રેડી રેડી. હાલો તો ડાયરેક્ટ જુનાગઢ મળી ભવનાથમાં. હા, આજ ભીડ બહુ છે. હા, આજ ભીડ હોય ને, આજ બે દિવસ છે, કાલે ચાલો. હા. क्या हुआ अभी बताओ तो? पापा भजिया का नाम सुनकर बहक गए, चल रहे थे, खींच के हम सबको लगा गए तो भजिया मिल मजा आवे છે ને? सुनाई देगा। વરસાદ જ્યાં ચાલુ જ છે બધે. તો પપ્પા અત્યારે આપણે ક્યાં છીએ? અત્યારે આપણે અહીંયા છીએ. આપણે ક્યાં? આપણે અહીંયા પેલું અનક્ષેત્ર છે ત્યાં. મજા આવે કે નહીં? હા, આ તો સારું કારણ કે ટ્રાફિક વધારે છે. ટ્રાફિક થોડીક વધારે છે અને અનક્ષેત્ર ભોળાનાથનું તો બધે ચાલુ જ છે. અને એ તો સારું ને કારણ કે ઘર બોલાવીને જમાડે એ તો પુણ્યનું કામ કહેવાય. આ ટ્રાફિક વધારે તો હવે હાલો, હવે હાલશું ને? હા, આવીશું આજે. નિરાંતે હાલો, ધીરે ધીરે હાલો. પપ્પા હું મજા આવે છે કે નહીં? હા હા, મજા આવે. ટ્રાફિક કેવી છે? ટ્રાફિક બહુ છે બહુ છે ને? અને મારા કે શંકર ભગવાનનો આજે તહેવાર છે, મહાશિવરાત્રિ. આ તો ભાગ્યમાં હોય એ જ કરી શકે. લાવો હાથ પકડી રાખો. જેના ભાગમાં હોય મારા. ચાલો. હા, શંકર બાપાના આજે લગ્ન છે. હા હા, હું કે બોલો તો આજે ભાગ્યમાં હોય તો જ મારા કે શિવરાત્રિ શંકર બાપાના દર્શન કરી શકીશ. આની પહેલી વાર એમાં ત્યાં સુધી થરું પૂગી નું હોય. હા, થરું નહોતા પીયા, ડામોકર લગી આવી ગયા. એટલે આ વખતે લઈને જ જવા. હા, આ વખતે થરું ધીરે ધીરે હાલ્યા જાવ. કાંઈ ઉતાવળ નથી. હા, અત્યારે ઠંડો પર સારું એમ. પછી કઈ પોર જવું, પરાળ હા, જવું, એ કોને ખબર છે? હા અહીંયા હવાર ની ખબર નથી. હા, સવારે શું થાય કેને ખબર છે? કે હવાર થવાની કે નહીં. સવારની ખબર નથી. ઈશ્વરે જે ધાર્યું એ થાય. એટલે ખોટું ટાળવા કરતા જઈ આવાય. હા, જઈ આવા. હાલો रेडी, धीरे धीरे आइला रहा। तो हम सब कहाँ जा रहे हैं बताओ? किसी की शादी में। मतलब हम सब ये बाराती है ना? इतने सारे बाराती है कि नहीं? और रियल बाराती तो वहाँ पे बैठे हैं। कोई दिक्कत नहीं हो रहा ना आपको भी? मजा आ रहा है? वो इससे पहली बार आया तब मजा आ रहा कि अभी मजा आ रहा? दोनों ही मजा आया था, इससे पहले बार अलग मजा आया था। वो दिन का मतलब कि वो एक्सपीरियंस है, अभी ये रात का एक्सपीरियंस है। ठीक है, चलो चलते रहो। तो इसका मतलब कि हम आके ही माने ऐसा? वरना कल तो हार मान गए थे, लेकिन आज वापस हम आ गए हैं। हार नहीं माने थे, जस्ट दैट कि बाद में आएगा, टाइम है ऐसा। मतलब कि आप ऐसे मतलब आना तो फिक्स ही था ऐसा? ओके। आज नहीं आ पाते तो कल आते, कल और थोड़ा भीड़ होता। कल लास्ट डे है, बट अभी मज़ा आ रहा है। मतलब अभी लोग इतने हैं, भीड़ एक्सट्रीम है, लेकिन मज़ा आ रहा है।
है कि नहीं। और हम सब है बाराती और ये है दुल्हा। बस शांति थी वो कहीं उतावल नहीं। હા હા શાંતિથી બેસી क्या आज ट्रैफिक बहुत है, रश बहुत है। આજે ટ્રાફિક હા इस बार दामोकुंड चला गया पता भी नहीं चला, क्योंकि सब लोग एक साथ चल रहे हैं। है पापा બધા એક આઈ ખબર ન હા પડતી। ખબર ન રહે ને પાણી પાણી પીવું શાંતિથી એકદમ, પાણી પીધું ને કાંઈ ઉતાવળ નથી। હે પપ્પા હે? હવે અહીંયા બેઠા ને શાંતિથી। હા હવે બેહી બીજું શું? આ ક્યાં આપણે આ અત્યારે આવ્યા? લક્ષ્મણભાઈની જગ્યામાં બેઠા છે બીજું. લક્ષ્મણ બાપુની જગ્યામાં। હા લક્ષ્મણ બાપુની જગ્યામાં બેઠા આરામ કરી આવે બાકી આમાં તો હાલે તો ફતવાનું નથી। અહીંયા તો બધા ખૂટે જ નહીં હાલવાનું પબ્લિક બેઠાડે તો 10 લાખ પબ્લિક છે कैसा लग रहा है आपको? એક ગંગાજી સ્નાન કરવાનું નથી ઈ છે ખાલી खाली गंगा जी वो उनकी कमी है, उसकी कमी है बाकी ये ये काशी वाराणसी है। પબ્લિક તો 10 લાખ છે બોલો ભાઈ નો તો કદે ગીતા રબારી આવી ગયા એ ભાઈ નો તો કદે 10 લાખ પબ્લિક છે એને ટાર્ગેટ આવી ગયો टारगेट આવી ગયો। હા એનો ટાર્ગેટ આવી ગયો 10 લાખ પબ્લિક છે હજી તો ચાલુ જ છે બધે ઘટાડો નથી વધવામાં છે હા એમ કીધી ભાઈ પણ આ વખતે તમે પૂગી ગયા। આ વખતે ખરું પૂજા ખરા હા પપ્પા હું કયો હા અંધારામાં અંધારામાં પુગાઈ ગઈ દેવરનું તો પુગાતે पापा बोल रहे रात को पता नहीं चला ये तो पहुंच गए, पहुंच दिन गए। को तो पहुंच ही नहीं पाते। દિવસ થોડા પહોંચી ગઈ दिन को तो दिन को तो आधे रास्ते तक ही पहुंच पाते, फिर आधे रास्ते घर जाना रहता। હા ત્યાં અંધારામાં ખબર ન રહે પબ્લિક આ મેળો એટલે આ એટલે આ જિંદગીમાં આ પહેલી વાર કર્યો ને પપ્પા। હા અટાણે મેં આપેલી વાગે એટલે કર્યો ખરા પણ તે આટલી પબ્લિક નહોતી એ આજે એ માનો કે 35 વર્ષ જેવું થયું તો એ ભાવના તમે આવતા પણ ખરું વાહન આવતા અહીંયા એટલે અહીંયા પાર્કિંગ રહેતું વાહન આટલી પબ્લિક નહોતી આટલી ભીડભાડ નહોતી એ વધીને લાખ માથે થતું બહુ જાદુ નહીં એમ. આ તો કે પોર આવીને પરાર આવીને ઈ પોર આવવાનું કેને ખબર છે, ઓર કે ને. આવી જવાનું હોય। આ ગમે એમ કરીને આવી ગયા ને હવે બસ બેહો संतवाणी નો आनंद लो, ठीक है, भजन कीर्तन का आनंद लो, भोजन करना है ભોજન કરવા ठीक है, भजिया खाने हैं। ભજીયા તો ગોતવા આપણે ભજીયા હોય જ અહીંયા. પપ્પા હા પણ આમાં આપને કોમેન્ટ આવી હતી કે કિનારા ખાડામાં જરૂર જાય તો હવે ઈ કઈ બાજુ હોય છે? હવે ઈ કઈ બાજુ હોય કેમ ખબર પડે કિનારા ખાડા હાલો પૂછતા પૂછતા જાય, બીજું તો કેમ। આવ્યું તો કોમેન્ટમાં કીધું હતું કે ત્યાં જાયજો। એમ કોકને પૂછી તો ખ્યાલ આવે આ તો કોકને પૂછી લઈ हाँ तो जाइए हमारा। હા अच्छा ल्यो કા ये क्या घर जाना है? ચાલે હજી તો આપણે હજી આવ્યા જ સહી એ તો માને અહીંયા આરામ કર્યો છે તો એ તો ભજન ચાલુ નથી થયા અહીંયા अभी तो पूजा है। હજી તો પૂજા છે તા તો ઘર જાને એ તો માને અહીંયા પૂજા છે क्या थकान लग रही है? થકાન તો ભાઈ લાગે મેળામાં થકાન તો લાગે જ અમે थकान लग रही પણ એનું નામ જ મેળો કહેવાય ને है जो हाचन लागे। એમને થાક લાગે એને મેળો કહેવાય કાઈ નહીં કાઈ ન કરું તો મજાક કરો। એને
એને તો મજા આવે હા કે આ તો મહાકુંભ જેવું હે કે નહીં? થાકી ગયા ને પપ્પા? હા કોણ ખાય ત્યારે પોણો થાય છે પપ્પા, બાર ની ઉપર થઈ ગયું, ભાઈ હાડા બાર માંડ માંડ નીકળ્યા ને, ભાઈ માન નીકળ્યા હતા બુરા ફસ ગયે थे है कि नहीं? બહુ ભીડ હતી एक्सट्रीम एक्सट्रीम પબ્લિક પણ બહુ હતી જાતી बट थैंकफुली निकल गए उससे। अभी थोड़ा ठंडा हो जाओ फिर घर पे जाकर थोड़ी बात करते हैं। कैसा फील हो रहा है आपको? Exhausted. पापा हूँ कीधु હું કીધું પ્રીતિ પૂછો તો હું બોલા સમજાણું નહીં Exhausted feel આવે, tired. હે ટાયર કેમ ટાયર એ કે ટાયર લેવું તો ગાડીનું નતો વેસાતું હા હા એ લેવું હતું તો આપણે ટાયર ન હોય કરવું ટાયર તો મોટરસાયકલ હોય એવું એનું નાખવાનું મોટરસાયકલ ટાયર શેનું ટાયર કોણ સા ટાયર બોલો इसका जवाब नहीं है. પપ્પા હવે તમે રિવ્યુ આપો કેવો તમારો એક્સપિરિયન્સ રહ્યો મેળાનો આજે રાતનો મેળામાં તો સારું પણ બહુ ટ્રાફિક બહુ હતું બહુ પબ્લિક પણ હમ ત્યાં હાલવાની જગ્યા નહીં ક્યાંય माना के हमाई नहीं। हाँ बહુ પણ ટ્રાફિક અતિશય ટ્રાફિક आप बताओ आपका कैसा एक्सपीरियंस रहा? अच्छा ही, बस थोड़ा सा एग्जॉस्टिंग था. तो हमें जो देख रहे जो व्यूअर मतलब कि जो आसपास के हैं तो उनको एडवाइस देंगे कि रात को जाना चाहिए कि नहीं जाना चाहिए विद फैमिली? डिपेंड्स, फैमिली कैसा है वो डिपेंड्स. अगर ऐसे बुजुर्ग लोग हैं तो नहीं जाना चाहिए. अगर मतलब ना किड्स को लेके जाना है ना अपने पेरेंट्स को लेके जाना है। अगर आप अपने पेरेंट्स की केयर करते हो या अपने बट बच्चे पेरेंट्स अगर फिट है तो जा सकते हैं ना. नहीं फिट है मतलब अगर वो पेरेंट्स वही अगर जो अगर ओल्डर है मतलब सीनियर सिटीजन है उनको, अगर यंग पेरेंट्स है तो कोई दिक्कत नहीं है। ફેમિલી કે સાથ જાના તો પણ ભેગા બધાનું ધ્યાન રાખવું પડે ને એમાં સુધા પડી જાય તો ગોતવાની મુસીબત થાય હા સુધા પડી જાય તો પછી અગબેરો માણસ મળે નહીં અને બાળકને લઈને તો જવાય જ નહીં. બાળકને લઈને તો જવાય નહીં બાળક જો એમાં ખોવાઈ ગયું હોય તો પછી ગોતવું મુસીબત મારો થાય. હાથ તાર પપ્પાએ મૂક્યો જ નહીં. હા કામાન જુદા પડી જાય તો કેમ કરવું? चलो तो अभी ये व्लॉग यहाँ पे खत्म करते हैं। चलो बोल दो बाय। बाय.